જેને ભગવાનને પોતાના બનાવ્યા. એકાદશીનો અર્થ છે બ્રહ્મરંધમાંથી સુરતા લાગી જાય અને 11 ઇન્દ્રિયોનું નિયમન થાય. અંબરીશે એકાદશી કરી, હરિશ્ચંદ્ર ત્રિશંકુની કથાનું વર્ણન કરી, સગર રાજાએ ગંગાને આ ધરા ઉપર ઉતારવાનો પ્રયત્ન કર્યો. અંશુમાન, અસમંજસ, દિલીપ અને છેલ્લે ભગીરથ રાજાએ તપ કર્યું. આકાશની ગંગા ધરા ઉપર આવી, શંકર ભગવાનની જટામાં પડી. એક બિંદુ જ્યાં ભૂમિ ઉપર પડ્યું ત્યાં 3 ધારા પ્રગટ થઈ, ગંગા, યમુના અને સરસ્વતી. અને માં ગંગા ધરા ઉપર આવી. એમ કહેવાય છે એક જ કટકો હાડનો જો ગંગાજીમાં જાય તો એની 71 પેઢીમાં ભૂત ન સર્જે ભાગીરથી. हम उस देश के वासी है जिस देश में गंगा बहती है. ગઈકાલે સાંજે મુકેશભાઈ કહ્યું હતું ભગવાન શક્તિ આપે તો એક વખત હરિદ્વાર જાવું, અને બહુ સાચી વાત છે. હરિદ્વાર એવું ક્ષેત્ર છે, ખૂબ આનંદ આવે. તેથી ગંગા અવતરણની કથા વર્ણવી, પછી ગંગા અવતરણના ચરિત્રનું વર્ણન કરી. એ જ કુળની અંદર આગળ જતા ખટવાંગ, દીર્ઘબાહુ, અજ, રઘુ, મહારાજા દશરથ, અને દશરથને ત્યાં ભગવાન રામનો જન્મ થયો. એ કથાને અહીંયા સુખદેવજી મહારાજ ગાય છે. અમે પણ બધી કથામાં કુછ ચોપાઈનો આશ્રય લઈ અને રામકથા ગાવાનો પ્રયત્ન કરીએ છીએ. આવો ખોટો સમય બગાડ્યા વગર આપણે પણ ભગવાન રામને જલ્દી જલ્દી આ ચંદ્રવંશમાં લઈ આવીએ, કારણ કે સૂર્યવંશની કથા છે, અને સૂર્યવંશની કથાને ચંદ્રવંશમાં લાવવા માટેનો બધાએ પ્રયત્ન કરીએ. ખૂબ આનંદ થયો છે. દેવતાઓ ભગવાનની સ્તુતિ કરીને ગયા છે. અવધપુરી રઘુકુલ મનિરાવ, વેદ વિદિત તેહી દશરથ નામ, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, હૃદય ભગતિ મતિ સારંગ પાણી. એક બાર ભૂપતિ મન માહી, ગ્લાની મોરે સુતનાની. ગુરુ ગૃહ ગયા તુરત મહી પાલા, ચરણ લાગી કરી વિનય વિશાલા, વિનય વિશાલા. શ્રીંગીર શહી મોશિષ્ઠ બોલાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા. એક બાર રૂપતિ મન માહી, ભૈલાની મોરે સુતનાની. મહારાજા દશરથને ત્યાં સંતાન નથી, ઘણા બધા ચિંતિત થાય છે. ચિંતા જઈને કોને કેવી, એટલે મનમાં નિર્ણય કરે છે કે ગુરુને ત્યાં જઈએ તો ચિંતાનું સમાધાન મળે. ગુરુના આશ્રમમાં ગયા છે. ગુરુજીને પૂછે છે મારે ત્યાં સંતાન નથી, એની મને ગ્લાનિ છે. ગુરુજી રસ્તો બતાવે છે. શૃંગી ઋષિને બોલાવો, પુત્ર કામષ્ટ યજ્ઞ કરાવો, એનું ફળ મળે, એ ફળ ખાય તમારી પત્ની, એટલે તમારે ત્યાં અખિલ બ્રહ્માંડનો નાથ પુત્ર બનીને આવે. શૃંગી ઋષિ આવ્યા, યજ્ઞ થયો, ફળ થયું. અડધું ફળ કૌશલ્યાને, અડધું ફળ હતું અડધાનું અડધું કૈકેયીને, પાછું અડધું કૈકેયીને, છેલ્લી બચેલું ફળ સુમિત્રાને આપ્યું. સમય વીતવા લાગ્યો. તુલસીદાસજી મહારાજ સુંદર શું વર્ણન કરે છે. નવમી તિથિ મધુમાસ પુનીતા, શુકલ પક્ષય બીજિત હરિ પ્રીતા. મધ્ય દિવસયતિ શીતન ધામા, પાવન કાલ
વિશ્રામા શીતલ મંદ સુરભિ બહુમાન હર્ષિત સુર સંતન મન નવમી તિથિ મધુમાસ પુનીતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા ભગવાનની કૃપાનો પ્રસાદ વર્ષો માં કૌશલ્યાનું ડાબુ અંગ પરકવા લાગ્યું. મહારાજા દશરથનું જમણું અંગ પડકે અયોધ્યાના નર નારીઓ બપોરના સમયે પોતાના ઘરે ગયા છે. મધ્ય દિવસ છે, ચૈત્ર મહિનો શુક્લ પક્ષનો સારો દિવસ ચાલે છે અને આજ નવમી તિથિ છે. અભિજીત નક્ષત્ર ચાલે છે. ધીમે ધીમે સમયનો એક પછી એક પ્રહર જવા લાગ્યો. બપોરના 12 વાગ્યાનો સમય થવાનો આવ્યો છે. આકાશની અંદર દેવતાઓ ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છે. નાગમુનિ સ્તુતિ કરી ભગવાનને પોતાની સેવા સમર્પિત કરીને જાય. મહારાજા દશરથ પ્રસન્ન થયા છે. અયોધ્યાના નરનારીઓના હૃદયમાં પરમાત્માના દર્શન થવા લાગ્યા. ઋષિમુનિઓની આંખ બંધ છે અને ભગવાનનું દિવ્ય રૂપ દેખાણું અને ચતુર્ભુજ રૂપ લઈ અને માં કૌશલ્યાની સામે ભગવાનનું પ્રાગટ્ય થાય છે. જય ઘોષ રામચંદ્ર ભગવાન કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. રામચંદ્ર અવધ में आनंद भयो જય રઘુવીર રામ કી. अवध में आनंद भयो જય રઘુવીર રામ કી. अवध में आनंद भयो જય રઘુવીર રામ કી. हाथी दिया घोड़ा दिया ઓર દિયો પાલકી. हाथी दिया घोड़ा दिया ઓર દિયો પાલકી. अवध में आनंद भयो જય રઘુવીર રામ કી. 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 जय रघुवीर राम की जय रघुवीर राम की જય રઘુવીર રામ કી. જય રઘુવીર રામ કી. अवध में आनंद भयो जय रघुवीर राम की અવધ में આનંદ भयो. જય રઘુવીર રામ કી. अवध में आनंद भयो जय रघुवीर राम की અવધ में આનંદ भयो. જય રઘુવીર રામ કી. अवध में आनंद भयो जय रघुवीर राम की અવધ में આનંદ भयो. જય રઘુવીર રામ કી. में आनंद भयो जय रघुवीर राम की અવધ में આનંદ भयो. જય રઘુવીર રામ કી. अवध में आनंद भयो जय रघुवीर राम की અવધ में આનંદ भयो. જય રઘુવીર રામ કી. हाथी दियो घोड़ा दियो और दियो पालकी હાથી દિયો, ઘોડા દિયો, ઓર દિયો પાલકી. अवध में आनंद भयो जय रघुवीर राम की અવધ में આનંદ भयो. જય રઘુવીર રામ કી. अवध में आनंद भयो जय रघुवीर राम की અવધ में આનંદ भयो. જય રઘુવીર રામ કી. जय रघुवीर राम की जय रघुवीर राम की જય રઘુવીર રામ કી. જય રઘુવીર રામ કી. अवध में आनंद भयो जय रघुवीर राम की અવધ में આનંદ भयो. જય રઘુવીર રામ કી. अवध में आनंद भयो जय रघुवीर राम की અવધ में આનંદ भयो. જય રઘુવીર રામ કી. रंग लाग्यो राम
રામજીનો રંગ લાગ્યો, રંગ લાગ્યો રામજીનો રંગ લાગ્યો, રંગ લાગ્યો રામજીનો રંગ લાગ્યો, મારા જીવનનો અંધકાર ભાગ્યો રામજીનો રંગ લાગ્યો, હે મારા જીવનનો અંધકાર ભાગ્યો, રામજીનો રંગ લાગ્યો, એ રંગ લાગ્યો હનુમાનજીને રંગ લાગ્યો, હે રંગ લાગ્યો હનુમાનજીને રંગ લાગ્યો, રંગ લાગ્યો હનુમાનજીને રંગ લાગ્યો, હે રંગ લાગ્યો હનુમાનજીને રંગ લાગ્યો, એને સોનાનો હાર ફેંકી દીધો રામજીનો રંગ લાગ્યો, હે એને સોનાનો હાર ફેંકી દીધો, રામજીનો રંગ લાગ્યો, રંગ લાગ્યો વિભીષણને 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 રંગ લાગ્યો, એને સોનાની લંકા ત્યાગી રામજીનો રંગ લાગ્યો, એને સોનાની લંકા ત્યાગી, હો રામજીનો રંગ લાગ્યો, રંગ લાગ્યો શબરીજીને રંગ લાગ્યો, રંગ લાગ્યો સબરીજીને રંગ લાગ્યો, રંગ લાગ્યો શબરીજીને રંગ લાગ્યો, રંગ લાગ્યો સબરીજીને રંગ લાગ્યો, રંગ લાગ્યો શબરીજીને રંગ લાગ્યો, રંગ લાગ્યો સબરીજીને રંગ લાગ્યો, એના એકાંતે બોલ રામ ખાધા રામજીનો રંગ લાગ્યો, એકાંતે બોલ રામ ખાધા, હો રામજીનો રંગ લાગ્યો, એના એકાંતે બોલ રામ ખાધા રામજીનો રંગ લાગ્યો, એના એકાંતે બોલ રામ ખાધા, હો રામજીનો રંગ લાગ્યો, રંગ લાગ્યો 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 રામજીનો રંગ લાગ્યો, મારા જીવનનો અંધકાર ભાગ્યો રામજીનો રંગ લાગ્યો, જીવનનો અંધકાર ભાગ્યો, રામજીનો રંગ લાગ્યો, રામજીનો રંગ લાગ્યો, રંગ લાગ્યો રામજીનો રંગ લાગ્યો, શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ રામ જય રામ જય જય રામ, શ્રી 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 રામ જય રામ જય જય રામ, રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, રામ જય રામ જય જય
જય જય શ્રી રાધે દ્વારિકાધીશ કી જય ભાગવત ભગવાન કી જય આજના આનંદની સદગુરુ ભગવાન કી જય હરિરામ બાપાની જય ઓમ નમઃ પાર્વતી પતયે આજના પાવન પ્રસંગે રામ જન્મની આરતી ઉતારવા માટે લાખા બાપાનો પરિવાર અહીંયા ઉપર આરતી ઉતારવા માટે આવશે. લાખા બાપા અડિયાનો પરિવાર બધો ઉપર આવી જાવ આરતી ઉતારવા માટે. બાકી દરેક પોથી યજમાનો અહીં સામે આવી જાવ. આરતીની થાળી તૈયાર જ છે. ફટાફટ આરતી ઉતારવાની છે. બધાએ પોતપોતાની જગ્યાએ બેઠું રહેવાનું છે. મહેમાનોને અને ગ્રામજનોને નમ્ર વિનંતી, પોતપોતાનું સ્થાન જાળવી રાખજો. બધા મહેમાનોનું સ્વાગત કરવાનું હોય એટલે કોઈ મહેમાનો ઊભા નહીં થાય પ્લીઝ. 5 મિનિટમાં આપણે આરતી ઉતારી લેશું, પછી સ્વાગતની વિધિ. લાખા બાપાનો પરિવાર અહીંયા ઉપર આવી જાવ. બાકી દરેક પોથી યજમાનો પોતપોતાની પોથીની સામે ખેસ ચુંદડી હાજર ન હોય તો કાંઈ વાંધો નહીં, એમને આવી જાવ. તમે પોતપોતાના પોથી જ્યાં બિરાજિત છે એની સામે આરતી ઉતારવા માટે આવી જાવ. આરતી પ્રગટાવવાની છે. લાખા બાપાનો પરિવાર અહીંયા ઉપર આવશે આરતી ઉતારવા માટે. બીજા બધા યજમાન જે પોથી યજમાન છે તે નીચે આરતી ઉતારશે. દરેક ભક્તોને નમ્ર વિનંતી, પોતપોતાનું સ્થાન જાળવી રાખવાનું છે. થોડી વાર માટે આપણે બધા પોતપોતાની જગ્યાએ બેઠા રહેશું. બધાને ભોજન પ્રસાદ લેવાનો છે. કોઈ ભોજન લીધા વિના રહેશે નહીં. બધાને કરબદ્ધ પ્રાર્થના છે. બધા પોતપોતાની જગ્યાએ બેઠા રહેજો. આરતી ઉતારીને પછી આપણે તુરંત સન્માનની વિધિ મહેમાનોની કરવાની છે. જ્વાલામાલ્ય પ્રજ્વલિતમ લાખા બાપાનો બહુ જ મોટો પરિવાર છે એટલે ભાઈઓ ખાલી આવશે તો હાલશે રામ જન્મની આરતી ઉતારવા માટે. બેનો બધા સાઈડમાં ઊભા રહી જાવ. આ બાજુ આવી જાવ બસ. બાકી નીચેથી આરતી ઉતારવાની છે દરેક પોથી યજમાનોએ. સરિયો જળમાં સ્નાન કરાવી તિલક કરું રૂપાનું સરિયો જળમાં સ્નાન કરાવી તિલક રૂપાળું રે આભૂષણ અંગે લુછિયાપું આભૂષણ અંગે રુચિયાપું નૈનમાં કાજલ કાળું રે કૌશલ્યાના
આરતી રોજ ઉતારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કૌશલ્યાના કુંવર તમારી પાપાની જન્માંતર્ગતાની તતાની સર્વાણી નશ્યંત પ્રદક્ષિણામ પદે પદે ભગવાનને આરતી આપી દો ત્યાં ઉભા ઉભા વંદનમ દેવાભિવંદનમ આત્મકલ્યાણાર્થે આત્મવંદનમ આવો બધા આરતી લઈ લ્યો ભગવાનને પગે લાગીને આપણે બધા નીચે ઉતરી જશું અને જે કાંઈ સન્માનની વિધિ હોય તે આગળ વધારવાની છે. આપણે દરેક ભક્તજનોને નમ્ર વિનંતી પોતપોતાનું સ્થાન જાળવી રાખશે. પધારેલા તમામ ભાઈઓ બહેનોને ભોજન પ્રસાદ અહીંયા લેવાનો છે. માનવંતા મહેમાનોનું સન્માન કરવાનું હોય. બધા પોતપોતાની જગ્યાએ બેઠા રહેજો. ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. બોલ ભાગવત ભગવાન કી. આજના બપોરની રસોઈ લાસા તથા ધાવડિયા હળિયા પરિવાર તરફથી આપે છે, તો આપણે એને તાળીઓથી ખૂબ ખૂબ વધાવીશું. તેમજ સર્વો શ્રોતાજનો કથા શ્રવણ કરવા આવેલા હોય તે તમામ ભાઈઓ તથા બહેનો પ્રસાદ લઈને જ જાય. જેમ દાદાએ વાત કરી કે ભાઈ રામને 14 વર્ષનો વનવાસ પછી લક્ષ્મણ સુમિત્રા માને પૂછવા ગયા કે ભાઈ હું ભાઈની સાથે જાઉં એમ આજે ખરેખર મને એવું લાગે છે કે દિનેશભાઈની હારે એનું કુટુંબ હોય તો સુખ અને દુઃખમાં એની હારે જ છે એનું કુટુંબ. તો ખૂબ ખૂબ આપણે તાળીઓથી વધાવીશું. હવે પછીના કાર્યક્રમની રૂપરેખા હું મેહુલભાઈ બલદાણિયાને વિનંતી કરું કે મેહુલભાઈ બલદાણિયા પધારે. સોરી, જો ભરતભાઈ કાતરિયાને હું વિનંતી કરું કે હવે પછીની રૂપરેખા આપે. ભરતભાઈ કાતરિયા. हेलो बोलो द्वारिकाधीश की जय. મિત્રો જયનો જય ઘોષ ખૂબ એવો થવો જોઈએ કે આ જય છેક દ્વારકા સુધી જવી જોઈએ. બોલો દ્વારિકાધીશ કી જય. હળિયા પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નિમિત્તે પધારેલા દરેક આમંત્રિત મહેમાનો, ભાઈઓ, માતાઓ, બહેનો અને બાળકો, દરેકનું હળિયા પરિવાર ખૂબ દિલથી સ્વાગત કરે છે. દરેક મહેમાનો પોતાનો કિંમતી સમય કાઢી અને હળિયા પરિવારના આમંત્રણને માન આપી અહીં પધાર્યા તે બદલ હળિયા પરિવાર આપ સૌનો ખૂબ ખૂબ આભારી છે. અત્યારે વધારે સમય ન લેતા સન્માન વિધિ ઘણી લાંબી હોવાથી દરેક ભાઈઓ બહેનો દરેકને નમ્ર વિનંતી કે જે કોઈના નામ અહીંથી જાહેર થાય તે સમય ન બગડે તે રીતે જેમ બને તેમ ઝડપથી સ્ટેજ પર આવે અને તેમનું સન્માન જે કાંઈ વિધિમાં અહીંથી જાહેરાત થાય તે પ્રમાણે ઝડપથી પતાવે. હવે એક દાનનું લિસ્ટ છે ગૌશાળા માટે, તો અહીંથી જાહેરાત કરું છું. ગૌશાળા છે અને સમાજવાડી બધું છે. 501 રૂપિયા ગૌશાળામાં આપે છે રવજીભાઈ ભાયાભાઈ કાતરિયા. આ ભાગવત યજ્ઞ નિમિત્તે ગૌશાળામાં પણ દાન થાય છે. 501 રૂપિયા રવજીભાઈ મેપાભાઈ કાતરિયા આપે છે લાહા આહિર સમાજ જ્ઞાતિવાડીમાં. ખૂબ ખૂબ ધન્યવાદ. 151 રૂપિયા ગૌશાળામાં આપે છે દેસુરભાઈ રાણાભાઈ મોર ગાંડલા. 500 રૂપિયા જીવાભાઈ માંડણભાઈ બલદાણિયા આહિર સમાજ વાડી લાસા. 500 રૂપિયા ભગવાનભાઈ ગોવિંદભાઈ પરડવા લાસા આહિર સમાજ જ્ઞાતિની વાડી. 500 રૂપિયા શામળાભાઈ ગોવિંદભાઈ પરડવા આહિર સમાજ જ્ઞાતિની વાડી. આજના સા પાણીના આપણા દાતા છે ભોળાભાઈ રૈયાભાઈ અડિયા. ખૂબ ખૂબ ધન્યવાદ ભોળાભાઈ, અમને તાળીઓના ગડગાડથી વધાવશો મિત્રો.
ભોળાભાઈ રૈયાભાઈ અડિયા 2100નું યોગદાન કરી અને આજના સા પાણી આપે છે. 500 રૂપિયા મનુભાઈ ભીખાભાઈ લાપસિયા સુરત ગૌશાળામાં આપે છે. 500 રૂપિયા ઉમેશભાઈ બોરડ ગૌશાળામાં આપે છે. 500 રૂપિયા ધીરુભાઈ પાવસિયા ગૌશાળામાં આપે છે. અને આજના સા પાણીના બીજા દાતા છે અશોકભાઈ રાઘવભાઈ અડિયા, તે પણ 2100નું યોગદાન આપે છે. ત્યાર પછી નાજાભાઈ રૈયાભાઈ અડિયા, તે પણ 2100 આપીને આજના સા પાણી આપે છે. 100 રૂપિયા દિલુભાઈ વાઘાભાઈ પાતળાવાળા ગૌશાળામાં આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાર પછી આપણી કથામાં સંતો મહંતોની અચૂક હાજરી હોય છે, તો અત્યારે પધારેલા સંતો મહંતોને વિનંતી કરીશ કે હળિયા પરિવાર જે યજમાન પરિવાર છે તેઓ તેમનું સન્માન કરવા માંગે છે, તો હું સંતોને વિનંતી કરીશ શ્યામ મઢી ખાંભાથી પધારેલા સંત સ્ટેજ પર આવે. યોગીદાસ બાપુ પ્રભુદાસ બાપુ તાતણિયા રામદેવ પીર મંદિર, તેઓ પણ સ્ટેજ પર આવે. મથુરદાસ બાપુ નંદરામ બાપુ ધાવડિયા રામજી મંદિર, તેઓ પણ સ્ટેજ પર આવે. સંતો મહંતોનું સન્માન થતું હોય અને મિત્રો આપણે તાળીઓ ન વગાડીએ, આ તો આપણી ભારતની સંત ધરાની ધરતી. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સારા એવા આશીર્વાદ આપે છે આપણને સંતો. હવે હું વિનંતી કરીશ કે યજમાન પરિવારના જે બહેનો છે તે પણ સ્ટેજ પર આવી જાય. હવે યજમાન પરિવારનું સન્માન કરવા માંગતા મહેમાનો, એમનું લિસ્ટ હું અહીંથી જાહેરાત કરું છું. ઉકાભાઈ લક્ષ્મણભાઈ પરડવા ઘુસાભાઈ લાખાભાઈ અડિયાને સાલથી સન્માનિત કરશે અને દિનેશભાઈ પોપટભાઈ અડિયાને સાલથી સન્માનિત કરશે. મહેમાનો ઝડપ રાખજો. ઉકાભાઈ લક્ષ્મણભાઈ પરડવા ઘુસાભાઈ લાખાભાઈ અડિયા અને દિનેશભાઈ પોપટભાઈ અડિયાને સાલથી સન્માનિત કરશે. ત્યાર પછી કંસનબેન ઉકાભાઈ પરડવા દિવાળીબાને સાલથી સન્માનિત કરશે. શામળાભાઈ જીવાભાઈ બલદાણિયા સામતભાઈ જીવાભાઈ બલદાણિયા ધાવડિયા દિનેશભાઈને સાલથી સન્માનિત કરશે. રેખાબેન સામતભાઈ બલદાણિયા ધાવડિયાવાળા દિવાળીબાને સાલથી સન્માનિત કરશે. હરેશભાઈ હિંમતભાઈ કાતરિયા વાઘનગર ભગવાનભાઈ વેલાભાઈ અડિયાને સાલથી સન્માનિત કરશે. બાલાભાઈ દેવાજભાઈ બાંભણિયા ધાવડિયા દિવાળીબાને સાલથી સન્માનિત કરશે. દિનેશભાઈને સાલથી સન્માનિત કરશે. સવિતાબેન બાલાભાઈ બાંભણિયા દિવાળીબાને સાલથી સન્માનિત કરશે. દરેક મહેમાનોનું નામ અહીંથી જાહેરાત થાય તે જેમ બને તેમ ઝડપથી આવી જાય. અમૃતબેન નાનજીભાઈ બલદાણિયા ડાંગાવદર દિવાળીબાને સાલથી સન્માનિત કરશે. પાર્વતીબેન બાલાભાઈ કાતરિયા ગાંડલા દિવાળીબાને સાલથી સન્માનિત કરશે. નાનજીભાઈ લક્ષ્મણભાઈ બલદાણિયા ડાંગાવદર બાલાભાઈ મેપાભાઈ કાતરિયા ગાંડલાવાળા, તે બંને ભાઈઓ માધાભાઈ ભીમાભાઈ અડિયા, વલ્લભભાઈ ભીમાભાઈ અડિયા, ધીરુભાઈ ભીમાભાઈ અડિયા અને ભગવાનભાઈ ભીમાભાઈ અડિયાને સાલથી સન્માનિત કરશે. જે મહેમાનોના નામ અહીંથી જાહેરાત થાય તે તેમની રીતે ફટાફટ આવી અને સન્માન એમનું કરી જાય. રાઘવભાઈ રાણાભાઈ કાતરિયા લાસા દિનેશભાઈ પોપટભાઈ અડિયાને સાલથી સન્માનિત કરશે. ભૂરાભાઈ રાણાભાઈ કાતરિયા હરેશભાઈ પોપટભાઈને સાલથી સન્માનિત કરશે. રમેશભાઈ ભૂરાભાઈ કાતરિયા રમેશભાઈ પોપટભાઈ અડિયાને સાલથી સન્માનિત કરશે. રાજેશભાઈ રાઘવભાઈ કાતરિયા ગોવિંદભાઈ પોપટભાઈને સાલથી સન્માનિત કરશે. ત્યાર પછી હરિઓમ ગ્રુપ સુરત ધીરુભાઈ વૈશ્રામભાઈ વાગમશી, વિજયભાઈ લગરાભાઈ વાગમશી, દત્તાભાઈ ભીખાભાઈ અડિયા ને બાબુભાઈ કનુભાઈ વાગમશી, તે પણ યજમાન પરિવાર ચારે ભાઈઓને સાલથી સન્માનિત કરશે. દરેક મિત્રો તાળીઓના ગડગડાટથી દરેક સન્માનને વધાવશું. ત્યાર પછી ભૂપતભાઈ નાથાભાઈ બલદાણિયા
દિનેશભાઈ પોપટભાઈ અડિયાને સાલથી સન્માનિત કરશે. હરેશભાઈ પોપટભાઈ અડિયાને પણ સાલથી સન્માનિત કરશે. મેહુલભાઈ રત્નાભાઈ બલદાણિયા રમેશભાઈ પોપટભાઈ અડિયા અને ગોવિંદભાઈ પોપટભાઈ અડિયાને સાલથી સન્માનિત કરશે. પૂનાભાઈ કરશનભાઈ બાંભણિયા દિનેશભાઈ પોપટભાઈ અડિયા અને દીપકદાદા શાસ્ત્રીનું પણ સન્માન કરશે. ધીરુભાઈ દેવતભાઈ બાંભણિયા દિનેશભાઈ પોપટભાઈ અડિયા અને દીપકદાદા શાસ્ત્રીનું સજોડે સન્માન કરશે. પૂનાભાઈ પણ સજોડે આવશે. કાનજીભાઈ ભીખાભાઈ કાસિયા દિનેશભાઈ પોપટભાઈ અડિયાનું સાલથી સન્માન કરશે સજોડે. દીપકદાદાનું પણ તેઓ સન્માન કરશે. મધુભાઈ રામભાઈ મોર ખોડિયાણા તેઓ દીપકદાદા શાસ્ત્રીજીનું સન્માન કરશે અને દિનેશભાઈ પોપટભાઈનું સન્માન કરશે. રાણાભાઈ ગોવાભાઈ તથા ભરતભાઈ રાણાભાઈ મોર લાસા દિનેશભાઈ પોપટભાઈ અડિયાનું સાલથી સન્માન કરશે. શાંતુબેન રાણાભાઈ તથા વસંતબેન ભરતભાઈ મોર દિવાળીબાનું સન્માન કરશે. કાના બાપા પરિવાર તથા સુખાભાઈ તથા હસમુખભાઈ તથા જયસુખભાઈ તેઓ દીપકદાદા શાસ્ત્રીનું સન્માન કરશે. સુખાભાઈ કાનાભાઈ અડિયા દિવાળીબાનું સન્માન કરશે. લીલીબેન કાનાભાઈ અડિયા દિનેશભાઈ પોપટભાઈનું સન્માન કરશે. હસમુખભાઈ કાનાભાઈ અડિયા ઘુસાભાઈ લાખાભાઈનું સન્માન કરશે. કાનાભાઈ રામભાઈ અડિયા મધુભાઈ વેલાભાઈનું સન્માન કરશે. જયસુખભાઈ કાનાભાઈ અડિયા મનોજભાઈ મોહનભાઈ અડિયાનું સન્માન કરશે. જયસુખભાઈ કાનાભાઈ અડિયા બાલાભાઈ માધાભાઈ જાળંદ્રાનું સન્માન કરશે. કાનાભાઈ રામભાઈ અડિયા દાનુભાઈ વાઘાભાઈ કાતરિયાનું સન્માન કરશે. કાનાભાઈ રામભાઈ અડિયા રૈયાબેન લાખાભાઈ બલદાણિયાનું સન્માન કરશે. લીલીબેન કાનાભાઈ અડિયા ધનજીભાઈ લક્ષ્મણભાઈ બલદાણિયાનું સન્માન કરશે. કાનાભાઈ રામભાઈ અડિયા ત્યાર પછી દુલાબાપાનો પરિવાર રાજુભાઈ વિપુલભાઈ શામળાભાઈ તથા સંજયભાઈ તેઓ દીપકદાદા શાસ્ત્રીનું સન્માન કરશે. સંજયભાઈ દુલાભાઈ અડિયા દિવાળીબાનું સન્માન કરશે. જયાબેન દુલાભાઈ અડિયા દિનેશભાઈનું સન્માન કરશે. રાજેશભાઈ દુલાભાઈ અડિયા ઘુસાભાઈનું સન્માન કરશે. વિપુલભાઈ દુલાભાઈ અડિયા મધુભાઈ વેલાભાઈનું સન્માન કરશે. વિપુલભાઈ દુલાભાઈ મનોજભાઈ મોહનભાઈનું સન્માન કરશે. શામળાભાઈ દુલાભાઈ બાલાભાઈ માધાભાઈનું સન્માન કરશે. રાજુભાઈ દુલાભાઈ દાનાભાઈ વાઘાભાઈનું સન્માન કરશે. વિપુલભાઈ દુદાભાઈ રૈયાબેન લાખાભાઈ બલદાણિયાનું સન્માન કરશે. જયાબેન દુલાભાઈ ધનજીભાઈ લક્ષ્મણભાઈ બલદાણિયાનું સન્માન કરશે. સામતભાઈ દુલાભાઈ બાલાભાઈ દેવાતભાઈ બાંભણિયા દિવાળીબાને મામેરા પેટે 500 રૂપિયા આપે છે. અહીં જાહેરાતમાં થોડી મિસ્ટેક થવાને કારણે ત્યાર પછી જીવનભાઈ પ્રજાપતિ વસ્ત્ર ભંડાર દીપકદાદા શાસ્ત્રીજીનું સન્માન કરશે. મગનભાઈ શામજીભાઈ વરિયા ધાવડિયા દિનેશભાઈ પોપટભાઈનું સન્માન કરશે. સોંડાભાઈ ભવાનભાઈ કાતરિયા આહિર અગ્રણી સમાજ સુરત હરેશભાઈ પોપટભાઈનું સન્માન કરશે. તેમજ આપણા બીજા આહિર અગ્રણી શંભુભાઈ દેશુરભાઈ કાતરિયા તે પણ હરેશભાઈ પોપટભાઈ અડિયાનું સન્માન કરશે. ધર્મેશભાઈ ધનજીભાઈ કાતરિયા દિનેશભાઈ પોપટભાઈ અડિયાનું સન્માન કરશે. કિરીટભાઈ વાલજીભાઈ બલદાણિયા દિનેશભાઈ પોપટભાઈ અડિયા રમેશભાઈ પોપટભાઈ અડિયા હરેશભાઈ પોપટભાઈ અડિયા ગોવિંદભાઈ પોપટભાઈ અડિયા દરેકનું સન્માન કરશે. રવજીભાઈ શંભુભાઈ કંસાગરા લાસા તેઓ દીપકદાદા શાસ્ત્રીજીનું સન્માન કરશે. તેમજ તેમના ભાઈ સગનભાઈ હરેશભાઈ સગનભાઈ
દુદાભાઈ શંભુભાઈ, ગોરધનભાઈ શંભુભાઈ, બાબુભાઈ શંભુભાઈ, ભાવેશભાઈ શંભુભાઈ અને સિમનભાઈ શંભુભાઈ. આ ભાઈઓ જે મેં અહીંથી નામ જાહેરાત કર્યા તે ઘૂઘરાળાના ભાણેજ છે. તો દાદાના શાસ્ત્રીજીના ભાણિયા હોવાને નાતે શાસ્ત્રીજીનું સન્માન કરે છે. તેથી મિત્રો તે સન્માનને આપણે ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવીશું. ઘૂઘરાળાના ભાણિયા એટલે દાદાના ભાણિયા જ થયા. રળિયાતબેન શામળાભાઈ કાતરિયા તેઓ દિવાળીબાનું સન્માન કરશે. ત્યાર પછી ભીખાભાઈ નારણભાઈ કાતરિયા તેઓ પણ સન્માન વિધિમાં આવશે. શાસ્ત્રીજીનું સન્માન કરશે ભૂપતભાઈ ભીખાભાઈ કાતરિયા, સાલથી સન્માન કરશે. લાભુબેન મોહનભાઈ અડિયાનું સન્માન કરશે અંબાબેન ભીખાભાઈ કાતરિયા. ગુસ્સાભાઈ લાખાભાઈ અડિયાનું સન્માન કરશે ભીખાભાઈ નારણભાઈ કાતરિયા. મનોજભાઈ મોહનભાઈનું સન્માન કરશે ભૂપતભાઈ ભીખાભાઈ કાતરિયા. મધુભાઈ વેલાભાઈનું સન્માન કરશે ભૂપતભાઈ ભીખાભાઈ. બાબુભાઈ વેલાભાઈનું સન્માન કરશે ભૂપતભાઈ ભીખાભાઈ. ભગવાનભાઈ વેલાભાઈનું સન્માન કરશે ભૂપતભાઈ ભીખાભાઈ. જીતુભાઈ ગુસ્સાભાઈનું સન્માન કરશે સુનિલકુમાર ભૂપતભાઈ. દિનેશભાઈ પોપટભાઈનું સન્માન કરશે ભૂપતભાઈ ભીખાભાઈ કાતરિયા. હરેશભાઈ પોપટભાઈનું સન્માન કરશે સુનિલભાઈ ભૂપતભાઈ. રમેશભાઈ પોપટભાઈનું સન્માન કરશે વિશાલભાઈ ભૂપતભાઈ. ચેતનભાઈ ગુસ્સાભાઈનું સન્માન કરશે સુનિલભાઈ ભૂપતભાઈ. દિવાળીબેન પોપટભાઈ અડિયા તેમજ ગંગાબેન ગુસ્સાભાઈ અડિયા તેમનું સન્માન કરશે ભારતીબેન ભૂપતભાઈ કાતરિયા. જે મહેમાનોના નામ અહીંથી જાહેરાત થાય તે મહેમાનો દરેક પોતપોતાના સન્માન વ્યવસ્થિત કરી અને જેમ બને તેમ ઝડપથી તેમનું સન્માન પતાવે. દરેક મહેમાનોને નમ્ર વિનંતી કે તેઓ પોતાનું સ્થાન જાળવી રાખે. દીપક દાદાનું સન્માન નાના બારમણ જીવાભાઈ હક્કાભાઈ કાતરિયા સાલ ઓઢાડી અડિયા સાલ ઓઢાડી સન્માન કરશે. સુખાભાઈ લાખાભાઈ અડિયા તેઓ પણ દીપક દાદાનું સન્માન કરશે. સાદુલભાઈ દેવતભાઈ શારા દીપક દાદાનું સન્માન કરશે. મધુભાઈ વલ્લભભાઈ શારા અને વિઠ્ઠલભાઈ આદાભાઈ વાઘમશી તેઓ ફુલારથી અને મધુભાઈ સાલથી સન્માન કરશે. જીવાભાઈ હક્કાભાઈ અડિયા રમેશભાઈનું સાલથી સન્માન કરશે. તેમજ જીતુભાઈ વલ્લભભાઈ વાણિયા નવાગામ એમનો પરિવાર શાસ્ત્રીજીને સાલ ઓઢાડીને સન્માન કરશે. ગુસ્સાભાઈ લાખાભાઈનું સન્માન કરશે જીતુભાઈ વલ્લભભાઈ વાણિયા. મનોજભાઈ મોહનભાઈનું સન્માન કરશે જીતુભાઈ વલ્લભભાઈ. મધુભાઈ વેલાભાઈનું સન્માન કરશે જીતુભાઈ વલ્લભભાઈ. બાબુભાઈ વેલાભાઈનું સન્માન કરશે જીતુભાઈ વલ્લભભાઈ. ભગવાનભાઈ વેલાભાઈનું સન્માન કરશે જીતુભાઈ વલ્લભભાઈ. જીતુભાઈ ગુસ્સાભાઈનું સન્માન કરશે જીતુભાઈ વલ્લભભાઈ. દિનેશભાઈ પોપટભાઈનું સન્માન કરશે જીતુભાઈ વલ્લભભાઈ. હરેશભાઈ પોપટભાઈનું સન્માન કરશે જીતુભાઈ વલ્લભભાઈ. રમેશભાઈ પોપટભાઈનું સન્માન કરશે જીતુભાઈ વલ્લભભાઈ. ગોવિંદભાઈ પોપટભાઈનું સન્માન કરશે જીતુભાઈ વલ્લભભાઈ. ચેતનભાઈ ગુસ્સાભાઈનું સન્માન કરશે જીતુભાઈ વલ્લભભાઈ. તેમજ લાભુબેન મોહનભાઈનું સન્માન કરશે ગંગાબેન વલ્લભભાઈ વાણિયા તથા રંજનબેન જીતુભાઈ વાણિયા. અને એવો એક ફોટો આપી અને તેમનું સન્માન કરશે. દરેક મહેમાનોને નમ્ર વિનંતી કે દરેક મહેમાનોના સ્વાગત હજી બાકી છે. યજમાન પરિવાર પણ મહેમાનોના સ્વાગત કરવા માગે છે, જેથી કરીને કોઈ મહેમાન સન્માનને વંચિત ન રહી જાય તેવો યજમાન પરિવારની ભાવના છે. કોઈ પણ મહેમાન સન્માનથી વંચિત ન રહી જાય તેવી યજમાન પરિવારની ભાવના સાથે દરેક મહેમાનોને નમ્ર વિનંતી કે તે પોતપોતાનું સ્થાન જાળવી રાખે.
દિવાળીબેન પોપટભાઈનું સન્માન કરશે. એક ફોટો આપીને ગંગાબેન વલ્લભભાઈ તથા રંજનબેન, તેઓ ગંગાબેન ઘુસાભાઈનું પણ ફોટો આપીને સન્માન કરશે. હેમીબેન મધુભાઈનું પણ ફોટો આપીને સન્માન કરશે. અને ગીતાબેન મનોજભાઈનું સાડીથી સન્માન કરશે. અમિતાબેન સતીશભાઈ, ત્યાર પછી શામળાભાઈ વીરાભાઈ કાસિયા, તેઓ દિનેશભાઈનું સાલથી સન્માન કરશે. અને રાજુબેન શામળાભાઈ કાસિયા દિવાળીબાનું સાલથી સન્માન કરશે. ત્યાર પછી રમેશભાઈ રાઘવભાઈ જાલંધરા અને એમનો પરિવાર દિનેશભાઈ પોપટભાઈ અડિયાનું સન્માન કરશે. રમેશભાઈ, તેઓ સારે મધુભાઈ વેલાભાઈનું સન્માન કરશે. રમેશભાઈ રાઘવભાઈ. જીતુભાઈ ઘુસાભાઈનું સન્માન કરશે. રમેશભાઈ રાઘવભાઈ. મનોજભાઈ મોહનભાઈનું સન્માન કરશે. જયાબેન રમેશભાઈ એક ફોટો અર્પણ કરીને દિવાળીબાનું સન્માન કરશે. જયાબેન રમેશભાઈ. ભીખુરામ બાપુ ગુરુ, એમનું સન્માન કરશે રમેશભાઈ રાઘવભાઈ. જલ્પાબેન જીતુભાઈનું સન્માન કરશે. જયાબેન રમેશભાઈ. શાસ્ત્રીજી મહારાજનું સન્માન કરશે જયદીપભાઈ રમેશભાઈ. હરેશભાઈ પોપટભાઈનું સન્માન કરશે રમેશભાઈ રાઘવભાઈ. રમેશભાઈ રાઘવભાઈ ત્રણેય ભાઈઓનું સન્માન કરશે. હરેશભાઈ, રમેશભાઈ અને ગોવિંદભાઈ. વેલાભાઈ નાગજીભાઈ બાંભણિયા માલસિકાવાળા, તેઓ દિનેશભાઈને સન્માનિત કરશે. રામભાઈ લાખાભાઈ બાંભણિયા માલસિકા હરેશભાઈ પોપટભાઈનું સન્માન કરશે. બાબુભાઈ રમેશભાઈનું સન્માન કરશે. અને પાસાભાઈ ગોવિંદભાઈનું સન્માન કરશે. તો દરેક મહેમાનોને નમ્ર વિનંતી કે તેઓ ઝડપથી પોતપોતાનું સન્માન પતાવે. હવે મહેમાનો તરફથી બહેનો માટે મામેરા બાલાભાઈ સામતભાઈ ડોલર સુરત, સમજુબેન દિનેશભાઈ અડિયાને 5100 રૂપિયા મામેરા પેટે આપે છે. સંગીતાબેન ગોવિંદભાઈ અડિયાને 5100 રૂપિયા મામેરા પેટે આપે છે. દિવાળીબાને 500 રૂપિયા મામેરા પેટે. રસીલાબેનને 200 રૂપિયા. દક્ષાબેનને 200 રૂપિયા. રમાબેન ભૂપતભાઈને 200 રૂપિયા. મનીષાબેન ભગવાનભાઈ અડિયાને 500 રૂપિયા. ખૂબ ખૂબ ધન્યવાદ દરેક મહેમાનોનો. હવે ધીરુ દાદા બ્રાહ્મણ, આપણા ભૂદેવ લાસા ગામના, તે દિવાળીબાને મામેરા પેટે 500 રૂપિયા આપે છે. દેવેન્દ્રભાઈ સુખાભાઈ અડિયા 1001 દક્ષાબેનને મામેરા પેટે આપે છે. 501 રૂપિયા પ્રદીપભાઈ શીખલીવાળા દક્ષાબેનને મામેરા પેટે આપે છે. હવે પ્રવીણભાઈ શીખલીવાળા. હવે મહેમાનોના સ્વાગત તરફ હડિયા પરિવાર જઈ રહ્યો છે, તો હું મેહુલભાઈ બલદાણિયાને વિનંતી કરીશ કે તેઓ કાર્યક્રમનો દોર આગળ વધારે. મેહુલભાઈ બલદાણિયા. ન ગગન સુધી ન ધરા સુધી ન ઉન્નતિ કે પતન સુધી, ફક્ત અમારે જાવું હતું એક મેકના મન સુધી. લાસા ગામને આંગણે હડિયા પરિવાર આયોજિત શતાબ્દી મહોત્સવ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં તથા પૂજ્ય દીપક દાદાના સાનિધ્યમાં આપ સર્વ મહેમાનોનું હડિયા પરિવાર તહે દિલથી હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે. તો હું ત્યારે 4 બંધુઓને વિનંતી કરીશ કે તેઓ ઝડપથી હું જે મહેમાનોને સ્ટેજ પર આમંત્રિત કરું તેમને શાલ ઓઢાડી અને સન્માન કરે. તો સૌપ્રથમ હું આમંત્રિત કરીશ
વશરામભાઈ જાદવભાઈ હળિયા ગામ લાસા તેમને હું વિનંતી કરીશ કે તેઓ ઝડપથી સ્ટેજ પર આવે અને ત્યારે ચાર બંધુઓ યજમાન બંધુઓ તેમને સાલ ઓઢાડી અને સન્માન કરે. વશરામભાઈ જાદવભાઈ હળિયા લાસા, શામળાભાઈ વીરાભાઈ કાસિયા નવાગામ, ભીખાભાઈ નારણભાઈ કાતરિયા નવાગામ, ભૂરાભાઈ પૂંજાભાઈ બલદાણિયા ડાંગાવદર, પોપટ બાપાના ફોઈ મણિફોઈ તેઓ પણ ઝડપથી સ્ટેજ આગળ આવે. ત્યારબાદ ભૂપતભાઈ ભાદાભાઈ કાતરિયા ગામ કાતર, આ તમામે તમામ વડીલશ્રીઓની વિનંતી કે તેઓ ઝડપથી સ્ટેજ આગળ આવે અને પોતાનું સન્માન સ્વીકારે અને જોરદાર તાલીઓથી આ વડીલોના સન્માનને આપણે વધાવશું. ત્યારબાદ ભૂપતભાઈ ભાદાભાઈ કાતરિયા ગામ કાતર, વાવભાઈ જીલુભાઈ ભમર ઉમરિયા, શ્યામ મઢીથી વેલાભાઈ નાગજીભાઈ બાંભણિયા ગામ માલસીકા, આ તમામે તમામ વડીલશ્રીઓને વિનંતી કે તેઓ ઝડપથી સ્ટેજ આગળ આવે અને પોતાનું સન્માન સ્વીકારે અને આ સન્માનને આપણે જોરદાર તાલીઓથી વધાવશું. બાપુએ પણ કીધું, હમણાં દાદાએ પણ કીધું કે અમે હેલી ના હેવાયા તો અમને ઝરમર ન ફાવે. જોરદાર તાલીઓથી આ સન્માનને વધાવીએ. ત્યારબાદ સુરત સમૂહ લગ્ન કમિટીના સભ્ય તથા આહિર સમાજના અગ્રણી તથા કાતરિયા પરિવારના ખજાનશ્રી એવા ભાઈશ્રી સોંડાભાઈ ભવાનભાઈ કાતરિયા ગામ નવાગામ, હું એમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને તેમને યજમાન બંધુઓ સાલ ઓઢાડી અને સન્માન કરે. તથા શંભુભાઈ દેસુરભાઈ કાતરિયા ગામ ધાવડિયા, તેમને પણ હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને પોતાનું સન્માન સ્વીકારે. જોરદાર તાલીઓથી વધાવી લઈએ. આપણા આહિર સમાજના જે હિરલાઓ છે તેમનું સન્માન થઈ રહ્યું છે મિત્રો, જોરદાર તાલીઓથી વધાવીએ. ત્યારબાદ વેસરભાઈ નારણભાઈ બાંભણિયા ગામ આગરિયા, કાળુભાઈ ગોબરભાઈ હળિયા ગામ ડાગાવદર, હુકાભાઈ મોહનભાઈ વાગમસિંહ ગામ ભમર, ભૂપતભાઈ બાલુ તેમજ તેમના ધર્મપત્ની શારદાબેન ભૂપતભાઈ તેઓ પણ સ્ટેજ આગળ આવે અને પોતાનું સન્માન સ્વીકારે. સાથે ભૂપતભાઈ પણ સ્ટેજ ઉપર આવે અને તેમનું સન્માન સ્વીકારે. રૂપાઈ ફૂઈ ભૂરાભાઈ તેમને ડાંગાવદર, તેમને સાડી ઓઢાડી અને સન્માનિત કરશે માતૃશ્રી દિવાળીબા. ત્યારબાદ અશોકભાઈ રાઘવભાઈ હળિયા નાની ધારે, તેમને સાલ ઓઢાડી અને સન્માનિત કરશે બંધુઓ. ત્યારબાદ ત્યારબાદ પૂજ્ય દાદાના ત્યારબાદ યજમાન પરિવાર તરફથી આમંત્રિત બહેમાનો, જે બહેનું દીકરીઓ છે તેમનું સન્માન વસ્ત્રદાન અને પાત્રદાન કરવામાં આવે છે. તો સૌપ્રથમ હું જે આમંત્રિત બહેનોને અહીંથી નામ બોલવામાં આવે તે બહેનો ઝડપથી સ્ટેજ આગળ આવે. તો સૌપ્રથમ રેખાબેન વિજયભાઈ કાતરિયા ગામ માલસીકા, મંજુલાબેન સંજયભાઈ બલદાણિયા,
ત્યારબાદ શાંતુબેન ભૂપતભાઈ કાતરિયા ગામ કાતર, ગંગાબેન નાનુભાઈ વાણિયા ગામ ગાંડલા, લીલીબેન પાતાભાઈ બામણિયા ગામ આગરિયા, ગીતાબેન રમેશભાઈ બલદાણિયા. આ બધી જ બહેનોને વસ્ત્રદાન કરવાના છે. ત્યારબાદ અંસોયાબેન સિન્ટુભાઈ કાતરિયા ગામ ગાંડલા, દિવાળીબાના માસી એવા કડવીમાં દુદાભાઈ વાઘમસી ગામ શીખલી, લાભુબેન રાઘવભાઈ કાતરિયા ગામ ભમર, અસ્મિતાબેન સુરેશભાઈ બલદાણિયા ગામ કાતર. આ તમામે તમામ બહેનોને વિનંતી માતાઓને વિનંતી કે તેઓ ઝડપથી સ્ટેજ આગળ આવે અને પોતાનું સન્માન સ્વીકારે. આ મિત્રોને વિનંતી કે તેઓ ઝડપથી લાવે બોક્સ. વસ્ત્રદાન આપવાના બહેનો આવેલા હોય રાજુ તો એને આપી જો ઝડપથી. રેખાબેન વિજયભાઈ કાતરિયા ગામ માલસીકા, મંજુલાબેન સંજયભાઈ બલદાણિયા ગામ ગાધડકા. આ બધા વસ્ત્રદાનના હકદાર છે તો તમે તમામ બહેનો ઝડપથી આવે. શાંતુબેન ભૂપતભાઈ કાતરિયા, ગંગાબેન નાનજીભાઈ વાણિયા, લીલીબેન પાતાભાઈ બામણિયા, ગીતાબેન રમેશભાઈ બલદાણિયા, અંસોયાબેન સિન્ટુભાઈ કાતરિયા તથા દિવાળીબાના માસી એવા કડવીમાં દુદાભાઈ વાઘમસી, લાભુબેન રાઘવભાઈ કાતરિયા, અસ્મિતાબેન સુરેશભાઈ બલદાણિયા. આ તમામે તમામ માતુશ્રી તથા બહેનોને વિનંતી કે તેઓ ઝડપથી સ્ટેજ આગળ આવે. ત્યારબાદ પાત્રદાનના જે હકદાર છે બહેનો, એ બહેનોને હું વિનંતી કરીશ. તો તેવામાં સૌપ્રથમ શાંતુબેન જાદવભાઈ કલસરિયા ગામ ગાંડલા, મધુબેન નાથાભાઈ બલદાણિયા ગામ માલસીકા અને વિલાસબેન કિરીટભાઈ બલદાણિયા ગામ વિજપડી. આ બહેનોને પણ વિનંતી કરીશ કે તેઓ ઝડપથી સ્ટેજ આગળ આવે અને પોતાનું દાન સ્વીકારે. આ પાત્રદાન નામે વાત કરી, 3 બહેનોના નામ જે લાસ્ટમાં લીધા, 3 બહેનો ઝડપથી સ્ટેજ આગળ આવે. પૂજ્ય દાદાના વરદ હસ્તે આમંત્રિત મહેમાનોને ખેસ પહેરાવીને સન્માન કરવા જઈ રહ્યા છીએ. તો જે ભાઈઓના નામ લઉં તેઓ ઝડપથી સ્ટેજ ઉપર આવશે. સૌપ્રથમ ધનજીભાઈ રાઘવભાઈ કાતરિયા ગામ ભમર, અશોકભાઈ શંભુભાઈ હળિયા ગામ લાસા, લગરાભાઈ સામદભાઈ ખોડિયાણા, હરેશભાઈ હિંમતભાઈ કાતરિયા વાઘનગર, દુલ્લાભાઈ લાખાભાઈ હળિયા નાની ધારે, મગનભાઈ સામજીભાઈ ધાવડિયા. જેના નામ લેવું છું તે ઝડપથી સ્ટેજ આગળ આવે અને પોતાનું સન્માન સ્વીકારે. દાદાના વરદ હસ્તેથી ખેસ પહેરાવીને સન્માન થવાનું છે અને બધા જ વડીલોને વિનંતી કે ઝડપથી સ્ટેજ આગળ આવે. સમય ખૂબ જ ઓછો છે. બધા જ વડીલોને વિનંતી કે તેઓ અને સન્માન બાકી છે તો સભાખંડમાંથી કોઈ પણ મહેમાન બહાર નહીં જાય. હજી ઘણા બધા મહેમાનોનું સન્માન બાકી છે. દાદાના વરદ હસ્તેથી ખેસ પહેરાવીને સન્માન બાકી છે એટલે કોઈ પણ મહેમાન સભાખંડની બહાર નહીં જાય. મગનભાઈ સામજીભાઈ ગામ ધાવડિયા, વલ્લભભાઈ એભાભાઈ ગામ ધાવડિયા. જેના નામ લઉં છું તેઓ ઝડપથી સ્ટેજ આગળ આવવા મળે અને દાદાના વરદ હસ્તે ખેસ પહેરી અને પોતાનું સન્માન સ્વીકારે. હિંમતભાઈ સંધુભાઈ હળિયા, નરસિંહભાઈ ભીખાભાઈ હળિયા, ધીરુભાઈ દેવાદભાઈ બાંભણિયા, બાબુભાઈ જાદવભાઈ હળિયા ગામ ડાંગાવદર, સતુરભાઈ રામભાઈ ડાભી ઝીકિયાળી, દુલ્લાભાઈ ઝીણાભાઈ વાઘમસી ખોડિયાણા, અરવિંદભાઈ સાદુરભાઈ મોડ ખોડિયાણા, મધુભાઈ રામભાઈ મોર ખોડિયાણા, દુલ્લાભાઈ દાનાભાઈ વાણિયા નાની ધારઈ, ગોવિંદભાઈ દાનાભાઈ દુલાભાઈ દાનાભાઈ વાણિયા ગામ નાની ધારે, ગોવિંદભાઈ જીવાભાઈ ઘીલા, પ્રવીણભાઈ પૂજાભાઈ બાંભણિયા ગામ આંબડી, ભવાનભાઈ લક્ષ્મણભાઈ બલદાણિયા ગામ ડાંગાવદર, રમેશભાઈ માધાભાઈ બલદાણિયા ગામ ગાધડકા,
શામળાભાઈ હમીરભાઈ કાતરિયા ગામ વિજપડી. જેના નામ લઉં તેઓ તમામે તમામ વડીલ ઝડપથી સ્ટેજ ઉપર આવે અને પૂજ્ય દાદાના વરદ હસ્તેથી ખેસ પહેરીને સન્માન સ્વીકારે. રમેશભાઈ માધાભાઈ બલદાણિયા ગાધડકા, શામળાભાઈ હમીરભાઈ કાતરિયા ગામ વિજપડી, પાસાભાઈ હમીરભાઈ કાતરિયા ગામ વિજપડી, ઘનશ્યામભાઈ રત્નાભાઈ ડોલર ગામ ચીખલી, જીતેન્દ્રભાઈ દેવદભાઈ કાતરિયા, જીવરાજભાઈ માંગરોડિયા ઉમરિયા, ભૂરાભાઈ જીલુભાઈ ભમર તાતણિયા, ભૂપતભાઈ ગોવિંદભાઈ કાતરિયા ગામ ઘાંડલા, લાખાભાઈ બસુભાઈ કાતરિયા ગામ ઘાંડલા, બાલાભાઈ રામભાઈ હડિયા ગામ ઘાંડલા, પરેશભાઈ રાઘવભાઈ બલદાણિયા ડાંગાબદર, બાબુભાઈ સાદુરભાઈ બલદાણિયા ગામ ડાંગાબદર. આ તમામે તમામ વડીલોને વિનંતી કે તેઓ ઝડપથી સ્ટેજ ઉપર આવી અને પોતાનું સન્માન સ્વીકારે. ત્યારબાદ સિન્ટુભાઈ મધુભાઈ કાતરિયા ગામ ઘાંડલા, રમેશભાઈ નાનુભાઈ હડિયા ગામ નાની ધારઈ, જીવનભાઈ ગામ ખાંભા, નરેન્દ્રભાઈ ભગવાનભાઈ કાતરિયા રસુલપરા, સાગરભાઈ બચુભાઈ જાવંદરા ગામ ઘાંડલા, વિસામણભાઈ દેવસીભાઈ કલસરિયા ગામ મોણિયા. આ તમામે તમામ વડીલ શ્રીઓને વિનંતી કે તેઓ ઝડપથી સ્ટેજ ઉપર આવી ખેસ પહેરી અને પોતાનું સન્માન સ્વીકારે. ત્યારબાદ ભાણાભાઈ વાઘજીભાઈ બાંભણિયા ગામ ડાંગાબદર, કાળુભાઈ રામભાઈ પરડવા ગામ ચીખલી, ઝીણાભાઈ ખોડાભાઈ વાઘમસિંહ ગામ ભમર, વેલજીભાઈ કરસનભાઈ મોર ગામ આગરિયા, ગોપાભાઈ પાસાભાઈ વાઘમસિંહ, રામભાઈ લાખાભાઈ બાંભણિયા ગામ માલસિકા, બાલુભાઈ નાગજીભાઈ બાંભણિયા ગામ માલસિકા. નથુભાઈ પરડવાના માતુશ્રી મણિબાઈ હાજર ન હોય તો તેમના કોઈ પણ પ્રતિનિધિ આવી અને સન્માન સ્વીકારે. મણિબા પરડવા નથુભાઈના માતૃશ્રી તેમના પ્રતિનિધિ કોઈ પણ આવી અને તેમનું સન્માન સ્વીકારે. લાખુબેન નથુભાઈ પરડવાને વિનંતી કરીશ કે તેઓ મણિબાના પ્રતિનિધિ તરીકે અહીંયા આવી અને સન્માન સ્વીકારે. ત્યારબાદ કિરીટભાઈ વાલજીભાઈ બલદાણિયા ગામ વિજપડી, જે વડીલોના નામ લેવું તેઓ ઝડપથી સ્ટેજ ઉપર આવે ખેસ પહેરી સન્માન સ્વીકારશે. સુખાભાઈ રાણાભાઈ વાણિયા ગામ નાની ધારે, ધનજીભાઈ માધાભાઈ હડિયા ગામ લાસા, મેહુલભાઈ ધીરુભાઈ હડિયા ગામ લાસા, સંજયભાઈ દુલ્લાભાઈ હડિયા ગામ ધાવડિયા, દીનુભાઈ રાણેશ્વરી એગ્રો તાતણિયા, હકુભાઈ રત્નાભાઈ કાતરિયા ગામ ધાવડિયા, રમેશભાઈ પૂજાભાઈ કાતરિયા લીલાકાથી પધારેલા હડિયા પરિવારના મહેમાનશ્રીઓને હું અહીંથી નામ બોલીશ તે ઝડપથી આવશે. સાથે કરસનભાઈ રબારી તેઓ પણ ઝડપથી સ્ટેજ ઉપર પધારે. કનુભાઈ રાજાભાઈ બલદાણિયા ગામ લાસા, દિલુભાઈ વાઘાભાઈ વાડા ગામ પાતળા, દેવકુભાઈ વીરાભાઈ વાડા ગામ પાતળા, બાબાભાઈ બાલાભાઈ વાઘાભાઈ વાડા ગામ પાતળા, વિજયભાઈ લગરાભાઈ વાઘમસિંહ હરિઓમ, ધીરુભાઈ વસરામભાઈ વાઘમસિંહ હરિઓમ, લાલજીભાઈ રામભાઈ કાતરિયા હરિઓમ, દત્તાભાઈ લાખાભાઈ હડિયા હરિઓમ, બાબુભાઈ કનુભાઈ વાઘમસિંહ હરિઓમ તથા હમીરભાઈ વસરામભાઈ વાઘમસિંહ. આ તમામે તમામ વડીલશ્રીઓને વિનંતી કે તેઓ ઝડપથી સ્ટેજ ઉપર આવે. ઝીણાભાઈ મુળુભાઈ બલદાણિયા મેંદરડા, રમેશભાઈ ભીમભાઈ બલદાણિયા ધાબડિયા, નાથુભાઈ જગદીશસિંહ ગોડ, કાનસિંહ મદનસિંહ ગોડ, નાનુભાઈ ગેઠિયા તાતણિયા, નાનુભાઈ ગઢિયા, મધુભાઈ ભુરાભાઈ હડિયા દોલતી, રાજુભાઈ સુખાભાઈ પરડવા લાસા, વિવેકભાઈ દિલીપભાઈ ગાંડલા, વીરજીભાઈ વસરામભાઈ કાતરિયા ગાંડલા, રાઘવભાઈ દેવદભાઈ કાતરિયા ભમર, જીવાભાઈ અકાભાઈ હડિયા બારમણ અને સુખાભાઈ લાખાભાઈ હડિયા બારમણ. વિઠ્ઠલભાઈ આદાભાઈ વાઘમસિંહ બારમણ, દીપાભાઈ સાદુડભાઈ શારા બારમણ, કાળુભાઈ ઉકાભાઈ કાતરિયા નાની ધારે, મોહનભાઈ ટપ્પુભાઈ બલદાણિયા ખોડિયાણા, સુખાભાઈ આદાભાઈ હડિયા ધાવડિયા, કાળુભાઈ દાનાભાઈ હડિયા ગામ ધાવડિયા. અત્રે અહીં તમામે તમામ મહેમાનોનું ખેસ પહેરીને સન્માન થઈ રહ્યું છે ને તે સન્માન અત્રે અહીં પૂર્ણ થાય છે. આગળની દોર હું ભાઈ ભરતભાઈને વિનંતી કરીશ કે આવે. ભાઈ શ્રી ભરતભાઈ.
જે કોઈ ભાઈઓ ભૂલ ચૂકથી કદાચ નામ કોઈને ન સમજાયું હોય અને ન સંભળાયું હોય તો ક્ષમા. હળિયા પરિવાર વતી જે કોઈ ભાઈઓના સન્માનમાં કદાચ ક્ષતિ આવી હોય તો હળિયા પરિવાર વતી ક્ષમા કરજો. અને જે કોઈ મહેમાનો ભાઈઓ ભોજન લેવામાં બાકી હોય તે ભોજન પ્રસાદ લેવા જાય. અને દરેક બહેનો સભા મંડપમાં જ બેસશે, ભજન કીર્તન અને રાસ ગરબા કરશે. બહેનો અહીં સભા મંડપમાં જ જ્યાં સુધી પ્રસાદ લેવાની જાહેરાત ન થાય ત્યાં સુધી દરેક બહેનો અહીં જ ભજન કીર્તન અને રાસ ગરબા કરશે. અસ્તુ. ધન્યવાદ. હાલો હાલો. એક ચાવી મળેલી છે, જે કોઈ બહેનો ભાઈઓની હોય તે અહીંથી લઈ જાય. એક ચાવી મળેલી છે, જે કોઈની હોય